ચાલો બાર મિત્રો સબસ્ક્રાઇબ કરજો, બધાને શેર કરજો. બાય બાય. ફ્લેવર ની મંગાવી છે કાલે, લગભગ મેંગો ની હતી. જોઈ લ્યો ભાઈ, ફોલ્ડ 5 સેમ. તો ગામમાં ધૂન ચાલુ છે. તો મિત્રો આજે આપણો પહેલો વ્લોગ છે. તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો શેર કરજો. તો આજે હું અને જીયાન બે નીકળી ગયા છે. જીયાન ને મારે પહેલા સ્કૂલે મૂકવાનો છે. જીયાન ને આજે શેનું પેપર છે જીયાન? ઇંગ્લિશ નું પેપર છે. અને ક્યારનો કહે છે કે પપ્પા એક વિડીયો બનાવો. મેં માઇક રાખ્યું છે તો મને પૂછે છે કે પપ્પા શું છે. તો આજે આપણે જીયાન ને પહેલા સ્કૂલે મૂકવા જાશું, પછી હું ઓફિસે જઈશ અને આખા દિવસનો તમને વ્લોગ આપીશ. તમને પણ મજા આવશે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો આજે અમારી પાસે બલેનો છે અને અમે બલેનો લઈને જઈ છીએ. તો જીયાન ને બલેનો કરતા સ્વિફ્ટ વધારે ગમે છે. કઈ ગાડી ગમે જીયાન તને? સ્વિફ્ટ. બલેનો કેમ નો ગમે? સાઈડ કાપતી જાય. બલેનો સાઈડ કાપતી નો જાય. કેમ? આ છે આપણા જીયાનભાઈ નું પ્લે હાઉસ. આપણે એને પ્લે હાઉસે છોડીને હવે જઈશું આગળ. તો મિત્રો હું વળી પાછો પહોંચી ગયો છું મારા મિત્રને ત્યાં, જ્યાં મેં ટાઇલ્સ આપી હતી. તો એને થોડો ઘણો ટાઇલ્સમાં કંઈક ફેર આવ્યો હતો અને થોડી ઘણી ટાઇલ્સ એને ખૂટતી હતી. તો કયા બોક્સ એમને જોઈ છે એ જોવા માટે આવ્યો છું. અને હું આ તમને દેખાડીશ કે એના ઘરમાં કઈ કઈ ટાઇલ્સ મારી છે અને કેવી લાગશે. તો તમે જોઈ શકો છો આ જે ટાઇલ્સ મારી છે એ ટીવી યુનિટમાં મારી છે. જો 3D ટેક્સચર વાળી ટાઇલ્સ છે, તમે જોઈ શકો છો. પંચવાળી છે. આ બાજુ છે હેક્ઝાગોન માર્યા છે. તમે જોઈ શકો છો હાઇલાઇટર વાળા હેક્ઝાગોન છે, પ્લેન સરફેસ વાળા. તો કેવું સરસ લાગે છે. હજી આખું ઘર બની જાય પછી એનો ગેટઅપ આવશે. તો જીયાનભાઈ છૂટી ગયા છે. હવે જીયાનભાઈ ને લઈ જશું અમે. કેરા ચપ્પલ હાલો. તો જીયાનભાઈ ને પાછા સ્કૂલે થી આપણે લઈ લીધા છે. હાલો જીયાનભાઈ, સ્કૂલે થી છુટ્ટી થઈ ગઈ ને તમારે? હવે જીયાન ને જવાનું આજે મામાની કા? મામાની જવું છે ને? કેટલા વિડીયો આ પેલો જ વ્લોગ છે બેટા આપણો. હજી ચાલુ જ રહેશે આવું. તો જીયાનભાઈ આજ મામાના ઘરે જશે એટલે વહેલા છૂટી ગયા છે. હા, ચાલો બાર બેટો, હું સ્કૂલેથી છૂટી ગયો હું. હવે જાઉં હું મામાની આજ તો સરસ મજાની રમવાની મજા આવશે. પછી આજ વહેલો છૂટી ગયો હું કેમ કે હું મામાની ત્યાં જવાનો એટલે મારા હેનુભાઈ આવી ગયા છે લગભગ. ત્યાંથી પછી આપણે મારા નાની બા મને પૈસા દેવાના. શેના પૈસા? મકડા. હા, નાના બાપુ મને મકડા આપશે. મને આવશું ત્યારે અમારે એક કિચન લેવાનું છે. એમ? હા. પછી આ અમારું ગામ છે રાજાવર. આ ક્યાં કકા રાજાવર? આપણે તો ટંકારા હે. આ અમારું ટંકારા હે. અહીંથી અમે મામાની ત્યાં જાય છીએ. રેડી, હાલો. ટાટા કહી દો. ટાટા. મામાની ત્યાં પહોંચીને વાત કરજો. હા, ટાટા. પહોંચી ગયો છું મારી ઓફિસે અને હવે ઓફિસે જોઈ થોડું ઘણું આપણે આજે કામ પતાવ્યું. અને હવે એક અમારા મિત્ર છે રહીમભાઈ, એમને હું તમને મળાવું. શું કે રહીમભાઈ, મજામાં? કાલ રહીમભાઈ નો મોબાઈલ ડેડ થઈ ગયો. આપણે જોઈએ શું થયું મોબાઈલમાં. જોવા દો તો ભાઈ, ફોલ્ડ 5 વાપરતા હોય ધ્યાન રાખજો. ગમે ત્યારે ડિસ્પ્લેનો પતી જાય. તો ઉપરથી ચાલુ છે. હવે આપણે અંદરથી જોઈ. કાંકરી બાકરી આવી ગઈ છે. જોઈ લ્યો ભાઈ, ફોલ્ડ 5. સેમસંગ ના મોબાઈલ વાપરો તો ધ્યાન રાખજો, આવું કઈ થઈ ન જાય. કમ્પ્લેટ છે. ખાલી જો કાંકરી છે ને અહીંયા આવી ગયેલી છે. જો તમને દેખાતી હશે બે બાજુ. તો ફોલ્ડ 5 વાપરોમાં ભાઈ
ખૂબ જ ધ્યાન રાખવું તમારે. આ ટાઈપના પ્રોબ્લેમ તમને ઇન ફ્યુચર આવી શકે. હવે ડિસ્પ્લેના કેટલા કીધું? 37,000. ઓહો, દઈ દેવા યાર. જો બે કલર નોખા નોખા, સેમસંગની ટેકનોલોજી તમે જુઓ. બસ બંધ કરીને આપી દે, ઉપરની તો ચાલે. તમારા ભાણુભા આવી ગયા હે કે અમારા ભાણુભાનો જન્મદિવસ હતો? હેપી બર્થડે ભાણુભા. Thank you. આ વખતે આપણે કેક નથી કાપવી, લચ્છી પીવડાવવાની એ બધાને. સ્પેશિયલ આ મોરબી સામાકાંઠાની A1 ની લચ્છી આવી ગઈ છે. સામાકાંઠે ફેમસ છે, તો મોરબી સામાકાંઠે ગમે ત્યારે આવો તો A1 ની લચ્છી એકવાર જરૂર ટ્રાય કરજો. હમણાં હું તમને દેખાડું કઈ ટાઈપની લચ્છી છે. જો મોરબી સામાકાંઠાની ફેમસ A1 ની લચ્છી આપણી પાસે આવી ગયા. ત્રીજો દી છે લચ્છી પીવાનો. હમણાં કસ્ટમર આવે એટલે બહુ તડકો એટલે આપણે એને એમને લચ્છી પીવડાવી, કારણ કે તડકો 45 થી 47 ડિગ્રી મોરબીમાં છે અને મોરબીમાં આટલું પ્રદૂષણ એટલે વધારે તડકો લાગે, એટલે બપોરે લચ્છી પી લેવાય. સામાકાંઠે આવો એકવાર A1 ની લચ્છી ટ્રાય કરજો. ફ્લેવરની મંગાવી છે, કાલે લગભગ મેંગોની હતી. રોજ રોજ નવી ટ્રાય કરવાની. તો ગાઈઝ હવે હાઈન થઈ ગઈ તો ઘરે આવેલું જવાય. તો હું નીકળી ગયો ઘરે જવા માટે. મારી યારે અમારો ભાણો જે છે એ આવી ગયો છે, અપડાઉન કરે હોરવદરથી. એને જો ફોન ચાલુ થઈ ગયા, બસમાં જતા હોય ને એટલે ફોન ચાલુ થઈ જાય. જોયું? જો કેટલા જોયું? અમિત શાહ ની જેમ જ વાતો કરે. અને હવે ફોન ચાલુ રહી છે ઠેઠ હાઉસિંગ લગી. હવે જાય જો અમે ઘરે. આઈન થઈ ગઈ મોરબીની બજાર, તમે જોઈ લ્યો. ભાણુભા દેખાડશે. હાલ્યો ભાણુભા, હવે તમે શૂટિંગ કરો થોડીક વાર. ભાણુભાને આપણું જેટલું યુટ્યુબ નું શૂટિંગ કરે ને એ બધા ભાણુભા જ કરે. કા ભાણુભાઈ? આપણી ટાઇલ્સની ચેનલ રહીને એનું બધું શૂટિંગ અમારે શૂટિંગ જ કરે. હજી મોટો થઈને આપણે એને ડાયરેક્ટર કરવાનો. આપણા બધા વિડીયો રહ્યા ને આપણે ઇન ફ્યુચર પ્રોડક્શન હાઉસ કરશું ને એને ડાયરેક્ટર રાખીશું. હવે ભાણુભાને બસમાં ઉતારવાના હે. હાલીને આવેલો જઈશ ને અહીંથી નટરાજે. આવસી ઉતાર તો હું આતો તને. અહીંયા કાકા ટ્રાફિક થઈ ગયો. આવો ભાઈ હોય. આવો જોઈએ, થોડું હાલવું પડે. જો મોરબીમાં મંદી કેવી તમને અત્યારે ક્યાંય હે ને ચકડું નહીં ફરકે. આવ ટાટુ. હાવ ટાટું બોર પડ્યું છે ટાઇલ્સમાં અત્યારે. આવી તો મંદી હજી લગી ટાઇલ્સના બિઝનેસના ઇતિહાસમાં કોઈ દી નથી આવી એવી મંદી હતી મોરબીમાં. તમે જો રસ્તા ખાલી પડ્યા, નકર આ રસ્તા હે ને હાન થાય ને એટલે ટ્રાફિક જામ હોય. અહીંયા જો ટાઇલ્સનું મોટું માર્કેટ આવશે, શક્તિ ચેમ્બર. નાની નાની વસ્તુ લેવી હોય તો આખું માર્કેટ લેવી ટાઇલ્સનું શક્તિ ચેમ્બર હે. તો શક્તિ ચેમ્બરમાં તમે જોઈ લ્યો આખું પાર્કિંગ છે ને એનું ખાલી પડ્યું, કોઈ નથી. જવો તમે પાર્કિંગમાં, ગાડીઓ એટલી બધી નથી ભાઈ. શક્તિ ચેમ્બરમાં મંદી આવે એટલે આખા મોરબીમાં મંદી આવી જાય, તમારે જોઈ લેવા. તો મિત્રો સાંજ થઈ ગઈ છે અને હવે ઘરે આવી ગયા છે આપણે. તો હવે નાસ્તો બાસ્તો જમીન કરીને તો હવે જમીને IPL જોશું. આજ તો જીયાનભાઈ છે નહીં, બારે ગયા છે, નહીં તો જીયાનભાઈ હારે ટાઈમ સ્પેન્ડિંગ કરતા હોય સાંજે. તો વળી પાછું આપણું જો ઘર આવી ગયું છે, વ્યવસ્થિત પાર્કિંગ કરીને આપણે રાખી દઈએ ગાડી. શનિવાર હે ને તો ધનની જમાવટ બોલાવી ભાઈ. ગામમાં લાઈટ હોય કે અંધારામાં ધૂન જાય. જવો આમાં નારાયણભાઈ નો જુગાર, અંધારામાં લાઈટ થાય. આજ તો ભગીભાઈ આવી ગયા ધૂન ગાવા માટે. હો ભાઈ બેહી જા. તબલા વાદક છે અમારા પપ્પા કાકા, ગાવામાં એમાં નાથા ભગત અને બીજા આપણા મહારાજ. પેટીમાં ભગત બાપા, મંજીરામાં હે માવજીભાઈ, બીજા મંજીરામાં હે વનુભાઈ, બીજા પપ્પા બાપા આવી ગયા કલાકાર.
આ લેમ્પ જોઈ લ્યો ભુવાની બેન હો નારાયણભાઈની બેન લેમ્પ લેમ્પ નારાયણભાઈની બેન ભક્તિ લાગી ગઈ ભગીભાઈ કોણ છે તમારા માતા પિતા એ ગોપીજો